कोई तकलीफ न होय, सोनोग्राफी बहुत कॉमनली थती होय अने एमां आवे हर्निया, ऑपरेशन करવું જરૂરી છે। એમાંથી પેટની અંદરથી ચરબી ઘણીવાર બહાર આવે, 8 મિલીમીટર કે 6 મિલીમીટરનો હર્નિયા લખેલું છે। પાછા ગાંઠ આવે એ લોકો ટ્યુમર કે કેન્સર વિચારે। હર્નિયા સારણ ગાંઠ એ કોઈ ગાંઠ નથી। નમસ્તે મિત્રો, આજકાલ બહુ બધા લોકો હેલ્થ ચેકઅપ કરાવતા હોય, એમાં સોનોગ્રાફી બહુ કોમનલી થતી હોય અને એમાં આવે હર્નિયા। એટલે દર્દી પછી અમારી પાસે આવતા કે સાહેબ સોનોગ્રાફીની અંદર 8 મિલીમીટર કે 6 મિલીમીટરનું હર્નિયા લખેલું છે, હવે અમને કદાચ કોઈએ ઓપરેશનની પણ સલાહ આપી હોય એવું બને તો એવા કેસમાં શું કરવું? શું બધા જ હર્નિયામાં ઓપરેશન કરવું જરૂરી છે? આપણે સમજીએ આજે। પહેલો પ્રશ્ન કે હર્નિયા છે શું? મેં આગળ વિડીયો બનાવ્યો છે, છતાં પણ તમને શોર્ટમાં સમજાવું તો હર્નિયા એટલે હું હંમેશા ઉદાહરણ આપતો હોઉં, ટ્રકમાં કે ટ્રેક્ટરમાં ટાયર નબળું હોય, વીક હોય કોઈ જગ્યાએ, ત્યાં ટ્યુબ ફૂગો થઈને બહાર આવે। અમુક લોકોને મોરલી શબ્દ વાપરતા હોય। અહીંયા પણ એવું છે, આ પેટની દિવાલ છે આખી, આ સ્કિન છે, પછી ચરબી આવે, પછી મસલ્સ બધા આવે। એ મસલ્સમાં આટલા એરિયામાં ગેપ છે, આ મસલ્સનો અહીંયા, એમાંથી પેટની અંદરથી ચરબી ઘણીવાર બહાર આવે, ક્યારેક આંતરડાનો ભાગ ટેમ્પરરી બહાર આવે, દર્દી ખાંસી કરે, જોર કરે તો બહાર ફૂગો થઈ જાય પેટ ઉપર, પછી પાછું અંદર જતું રહે, એને હર્નિયા કહીએ। સીટી સ્કેનમાં બતાવીએ તો આ જે છે આ સ્કિન છે, પછી આ જે એ ચરબી છે પેટની દિવાલની, અને પછી આ મસલ્સનો ભાગ છે। આ મસલ્સમાં તમે જો અહીંયા ગેપ છે આટલો, આ જે ગેપ છે એમાંથી આ જે ચરબી છે તે પેટની અંદરની ચરબી છે, એ અહીંયાથી બહાર આવી છે આ રીતે એમ, એટલે આપણે એને હર્નિયા કહીએ। એટલે હર્નિયામાં ઘણીવાર કેવું થાય, હેલ્થ ચેકઅપ કરાવે ને તો આવું દેખાય, એક જગ્યાએ નાનકડો ગેપ હોય, લગભગ અડધા સેન્ટીમીટર જેવો હોય, ઘણીવાર એનાથી બી નાનો સાઇઝ ક્યારેક હોય એમ। તો આટલા હર્નિયામાં જો દર્દીને અન્ય કોઈ તકલીફ ન હોય તો ઓપરેશન કરવાની જરૂર નથી। રિપોર્ટની અંદર સોનોગ્રાફીમાં દેખાયું એટલે રેડિયોલોજિસ્ટે રિપોર્ટમાં લખી નાખ્યું કે હર્નિયા છે, સારણ ગાંઠ છે, પરંતુ આટલી નાની સાઇઝ હોય અને કોઈ તકલીફ ન હોય તો એમાં કશું કરવાની જરૂર નથી। મુશ્કેલી ક્યાં છે કે સારણ ગાંઠ શબ્દમાં પાછા ગાંઠ આવે તો લોકો ટ્યુમર કે કેન્સર વિચારે, પરંતુ મેં કહ્યું એમ હર્નિયા સારણ ગાંઠ એ કોઈ ગાંઠ નથી, એ ખાલી પેટની ચરબી કે આંતરડાનો ભાગ સ્નાયુના ગેપમાંથી બહાર ફૂગો થઈને આવે છે, એટલે એના માટે ગાંઠ શબ્દ વપરાયો છે। એટલે આવા કેસમાં સર્જરીની કોઈ જરૂર નથી રહેતી। આટલા નાના હર્નિયામાં ભવિષ્યની અંદર આને લઈને તમને કેન્સર નહીં થશે, બીજા કોઈ પ્રોબ્લેમ પણ નથી આવતા। જો સાઇઝ વધી રહી હોય અથવા તો તમને એમાં કોઈ આંતરડાનો ભાગ ફસાવવાથી દુખાવો થતો હોય તો એવા કેસમાં ઓપરેશન કરવું પડે, નહીં તો જરૂર હોતી નથી। ધન્યવાદ।